આગળ વધીએ. એક અલગ ઇન્કમ પણ થઈ શકે છે જે ઘણા લોકોને ખ્યાલ હશે. ઇટ્સ અ સર્વિસ એપાર્ટમેન્ટ ટાઈમ શેરિંગ. જે પંકિનભાઈએ જેમ વાત કરી કે અહીંયા આપણે 12 લાખ રૂપિયાથી નેસ્ટ એટલે કે રિસોર્ટનો રૂમ લઈ શકીએ છીએ, તો આપણે પોતાનું ફાર્મ હાઉસ બનાવવાની જરૂર નથી. એવરેજ 12 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર યોર ઇન્કમ ઇઝ ઓલમોસ્ટ 2 lakhs રૂપીઝ પર યર, રાઈટ. તો આને વધારે ડિટેલમાં તમે જેમને બોલાવ્યા છે એમની સાથે સમજી લેજો, રાઈટ. આપણે જેમ આગળ વધીએ તો એની અંદર બીજી પણ એક ઇન્કમ છે. સો એ છે જ્યારે તમે રેફરલ પાર્ટનર તરીકે જોડાઓ છો અને 1 કરોડનું ટર્નઓવર કરો છો, રાઈટ. તો રેફરલ પાર્ટનરમાં માર્જિન ઇઝ 5%. તો કેટલી ઇન્કમ થાય? 1 કરોડના 5%. એટલે કેટલી ઇન્કમ થાય? એટલે કોઈને ડાઉટ છે? 1 કરોડના 5% એટલે 5 લાખ થાય. એમાં કોઈને ડાઉટ છે? નથી. હા, જસ્ટ પૂછતો હતો. અચ્છા, તમારી નજર 15% ઉપર હશે નહીં, એટલે મારી વાત નહીં સંભળાય. તો 1 કરોડનું ટર્નઓવર કરી અને તમે ફ્રેન્ચાઇઝી લીધી હોય તો સેમ ટર્નઓવરના 15% માર્જિન છે. એટલે કેટલું થાય? એટલે એમાં કોઈ ડાઉટ છે કે 15%, 1 કરોડના 15% એટલે 15 લાખ થાય? યસ ઓર નો? યસ, સિમ્પલ, રાઈટ. તો આ રીતે પણ તમે ઇન્વેસ્ટ કરી અને સાથે રહીને આપણે બિઝનેસ કરી શકીએ.